હર મહાદેવ। આપણે જઈએ ટના સોમનાથ। રાજુલા વ્યાસ પરિવાર તરફથી સોમનાથ દાદાને ધજા ચડાવવાનો પ્લાન છે। વાહે જો બધા ઉતરે છે હવની રીતના। આ અમારા બનેવી સાહેબ છે, એ અમારી ભેગા થઈ ગયા અને કે ગાંઠિયા ખાવા છે। અમે અહીંયા જાયકા હોટલમાં ઊભા છે। જાયકામાં નાસ્તો બાસ્તો હાઈ ક્લાસ મળે છે। હોટલ એ નવી છે, મુલાકાત લેજો। ટોલ નાકું વટી અને કોડીનારની અને ઉનાની વચ્ચે છે। સારી હોટલ છે। હોટલમાં બેહવાની સુવિધા, શુદ્ધ શાકાહારી, આમ જો એક નંબર હોટલ છે। અને આ અમારો રાજુલાનો બ્રહ્મ સમાજ હવની રીતના ઉતરે છે। અને જો અમારા ગાડીના માલિક એટલે કે મનીષભાઈ એ વચ્ચે ઊભા છે। આ બધાય માણા દેખાય, એમાં સૌથી વધારે હાઈટ દેખાતી હોય ને તો એની છે। ભાઈ અમારે ચા પાણીનો પ્રોગ્રામ હતો। હવે જઈએ સોમનાથ બાજુ ને પૂછીએ આપણે ભાઈ તમને ચા પાણી મજા આવી? બહુ મજા આવી। ગાંઠિયા બાઠિયામાં બહુ મજા આવી। ગાંઠિયાથી કેટલા કિલો ખાઈ ગયા? કિલો તો ન કહેવાય, પણ 100 ગ્રામ ગાંઠિયા કહેવાય। એમ 300-400 ખાઈ ગયા। ના ના, એટલું બધું સાચું। ચાલો ભાઈ 200 રાખો, આપણે 250 કેન્સલ, 50 ગ્રામ આપણે ખાધા છે। તો હાલો હવે આપણે અહીંથી જવું પ્રાચલી। પહેલાં તો આપણે પ્રાચલી લેવું। મોગલમાનું બહુ સુંદર મંદિર છે, ત્યાંના દર્શન કરશું ને પછી જશું સોમનાથ। તો ચાલો, ચાનો આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, પેસેન્જરનો બાકી છે। હવે મળીએ બીજા વિડીયોમાં। ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ। હે ને?